એ જ દ્વારકાધીશનું ભજન કર્યું તું. કોને? અજમલ રાજાએ. કેટલાય વર્ષો સુધી દ્વારકા ચાલ્યા અજમલ રાજા. એ જ અજમલ રાજાનું નાભિકણું, એ જ અજમલ રાજાનો અંતરનો અવાજ દ્વારકાધીશની મૂર્તિને અથડાયો હતો. આપણો અવાજ જો નાભિમાંથી પ્રગટ થાય ને તો પથ્થરની મૂર્તિમાં પરમાત્મા પ્રગટ થાય છે. એ સાવ સોનાની દ્વારિકા, સાવ સોનાની દ્વારિકા ઓય રતન ઉપર જડ્યા છે કમાળ. આજુબાજુ ખારો રત્નાકર ગુગવે અને મોય રાજ કરે છોડ. અને એ જ દ્વારકાના દરિયામાં અજમલ રાજાએ જળ ડૂબકી લગાવતાના સાથે અજમલ રાજાને દ્વારકાધીશનું દર્શન થયું છે. એ જ દર્શન થતાના સાથે અજમલ રાજાનું સન્માન દ્વારકાધીશે કર્યું છે. એ અજમલ, એ પોકરણગઢના રાજવી મારા સોનાની દ્વારિકામાં એક દ્વારકાધીશ તમારું સન્માન કરાશે. અજમલ રાજાએ બે હાથ જોડીને કહ્યું, પ્રભુ આપનું દર્શન થઈને મારું જીવન ધન્ય થઈ ગયું. તારી ટેકથી તારી ભક્તિથી હું રાજી થયો છું. જે દિવસ પરમાત્મા રાજી થાય છે, જે દિવસ રામદેવજી રાજી થાય છે, આપણી 7 પેઢીનું દુઃખ દૂર કરે છે સાહેબ. અરે દુઃખ નહીં, આપણી 7 પેઢી છે ને, 7 પેઢીના વડીલો એના આત્માનું કલ્યાણ થાય છે. અરે અજમલ રાજાની ભક્તિના વશ થઈ અને કંકુના પગલે આપણા જેવા ભક્તોનું કલ્યાણ કરવા માટે ગામડે ગામડે જેના નેજા ફરકે છે, ગામડે ગામડે જેનો ગુગળનો ધૂપ થાય છે અને ગામડે ગામડે જેના નામ ઉપર લોકો પોતાના જીવનનું બલિદાન આપે છે, એવા જ આજે રામદેવજી બાપાના ભજનમાં આપણે પડેલા છીએ.